પારડીના મુખ્ય બજાર કુંભારવાડમાં શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ અને શ્રી ચંદિકા નવયુવક મંડળ દ્વારા શ્રી ચંદિકા માતાજીનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। વહેલી સવારે માતાજીની આરતી પૂજા સાથે પાટોત્સવની શરૂઆત થઈ અને યજ્ઞ પૂજા તથા આરતી યોજાઈ। શ્રી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા। આ પ્રસંગે સમાજના આગેવાનો ડોક્ટર ઉત્તમભાઈ પ્રજાપતિ, ધનસુખભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ પ્રજાપતિ, પ્રફુલભાઈ લાડ, રાકેશભાઈ પ્રજાપતિ, નરેશભાઈ પ્રજાપતિ, જિગ્નેશભાઈ પ્રજાપતિ અને કેતનભાઈ પ્રજાપતિ, યતિનભાઈ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા। બ્લડ બેંક તરફથી સંજયભાઈ, અશોકભાઈ, અજયભાઈ અને સ્ટાફના સહયોગથી રક્તદાન કેમ્પ સફળ રહ્યો। પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામ અને સમાજના હજારો ભક્તોએ લાભ લીધો હતો। ધજા ચડાવવામાં આવી અને ચંદિકા માતાજીની જયકારો સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય બન્યું હતું। પાટોત્સવમાં બ્લડ બેંક માટે ડોનેશન રાખ્યું છે અને આજનો ઉત્સાહ ઘણો છે, લોકોની સંખ્યા પણ ઘણી બધી છે અને માતાજીને અમારા આખા પરિવાર ઉપર આશીર્વાદ મળે એવી પ્રાર્થના। જણાવવાનું કે આજે જય માતાજી। આજે અમારા ચંદિકા માતા મંદિરનો બીજો પાટોત્સવ છે, જે અમે ઉજવી રહ્યા છે। એની સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, એમાં બધામાં સહકાર સારો મળ્યો છે અને સારી રીતે કેમ્પ ચાલી રહ્યો છે। આનો જ એક ભાગ આગળ અમે 26 તારીખે હોલમાં સાલગીરાના દિવસે બી રાખ્યો હતો બ્લડ કેમ્પ, ત્યાં બી સારું ડોનેશન મળ્યું હતું। આજ ભગવાનની કૃપા અમારા પર રહે આવી રીતે માતાજીની, અમે આવી રીતે કાર્ય કરતા રહીએ અને સૌની સ્વાસ્થ્ય સારું રહે એ અમે આશા। જય માતાજી। આજે સવારથી કેવી રીતે ઉજવણી કરો? 8 વાગ્યાથી પૂજા વિધિ ચાલુ થઈ ગઈ, એ પછી 10 વાગે યજ્ઞ કર્યો, અત્યારે બપોરે 12:30 આરતી થશે, એ પછી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે। ગામના લોકોને દરેકને આમંત્રણ આપવામાં આવ્યું છે, બધા જ આવશે અને મહાપ્રસાદ લેશે। માતાજીની કેવી કૃપા છે? માતાજીની અસીમ કૃપા છે કે જે કોઈ કંઈ વર્ણન થઈ જ નહીં શકે અમારા પર, અમારી જ્ઞાતિ ઉપર ને એના પર આજે માતાજી બેઠા છે તો અમે સૌ સુખ શાંતિથી રહીએ છીએ।